શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. પ્રથમ નામ પરમેશ્વરો જીણ જગ મંડ્યો છે, જોઈ નર મૂર્ખ સમજે નહીં કે મારો હરિ કરે શો હોય. તુજ કોરટ તુજ કાયદો તુજ મારો ઇન્સાફ કા કરી દે કેદવાન કા કર ગુના માફ. જયતિ જયતિ જગમાત જયતિ જયતિ કારણ સબ કરને જયતિ ભરન ભંડાર જયતિ તારન વર તરને અને જયતિ બુદ્ધ ગુરુદેવ દત્તવાયત વરદાઈ જયતિ આદિ અનાદ પિંડ બ્રહ્માંડ ઉપાય. અવલોક લોક સાધન દખિલ કરની અસુરવદ કાલિકા રહો મોહી સહાય રણ ક્ષેત્ર में જય જગ ચંડી જ્વાલિકા. હે માં, તારું આરાધન કોણ કોણ કરે છે કે શેષ નાગ સાધંત જપે આઠો ઉર જામહી અર્ગ ચંદ ઉડમાલ નિત્ય સમરે ગુણ ગ્રામહી. બ્રહ્મા વિષ્ણુ મહેશ અને સિદ્ધ ચારણ સુર રાઈ અસુર એવો આજનો આ કાર્યક્રમ. હર નિશાસુર અસુર આપકી કરત બડાઈ બ્રહ્માંડ અખિલ વ્યાપક શક્તિ કરની હરની પ્રતિપાલિકા રહો મોહી સહાય રણ ક્ષેત્ર में જય જગ ચંડી જ્વાલિકા. માથી ન મોટું કોઈ જળધર કે જગદીશ હવ કોઈ નમાવે શીશ અંબા આગળ આલિયા. ભાઈ શ્રી રાજભાનો એક દુહો છે કે મેર હોય જેને મોગલની એને નવગ્રહ કોઈ દી નો નડે અને ઘડનાર હવળી ગડે ઈ તો રેખ કરમની રાજડા અને ફેંકો તો ફગે ખરો વીર અર્જુનનો બાણ. એક બાથામાંથી બાણ કાઢી એક બાણ સુધી ચડાવી કાન સુધીની ફરક ક્યાં છે અને કઠઠા ઠા કરીને વેતી કરે તો અર્જુનનું બાણ આગુ પાછું થાય. ફેંકો તો ફગે ખરો વીર અર્જુનનો બાણ પણ મારી મોગલ વેણ ફગે નહીં પલટ જાય બ્રહ્માંડ. એક વખત આયા આવો નાવા ગામના પાદરમાં આ હેતલમાના ચરણોની અંદર જેને કહેવાય મસ્તક ઝુકાવો. અરે કોરોના તો હું કેન્સર હોય તોય સાહેબ મટી જાય તો માનવાનું સાહેબ માં બે ડગલા આગળ ચાલી છે. એવી જાગતી જોગ જગદંબા માં ખોડલ મોગલ ધામ આ શ્રી હેતલ માતાજીના ભેડિયા મહોત્સવ અને ધજારોહણ પ્રસંગ નિમિત્તે આપણે બધા આજે જ્યારે મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છીએ. બેન અપેક્ષા બેને બહુ સરસ મજાની ગરબા ગજાનન ગણપતિ દાદાની વંદના કરી. પ્રથમ વખત સુરેન્દ્રનગર ચોટીલા બાજુ કાર્યક્રમમાં આવવાનું થયું છે. ઈડર બાજુ તો માતાજીની દયાથી જ્યારે જ્યારે પ્રોગ્રામ હોય ત્યારે પણ ચારણ બોલ અડોલ હે ચારણ મીઠા બોલ ચારણ છે ચારણ મિલે વહી ઘડી અણમોલ. એવા 18 વરણ આયા મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છો. આઈમાનું સાનિધ્ય છે ત્યારે મારા શબ્દોની શરૂઆત કરતા પહેલા બધાના ચરણોની અંદર ઈડરથી જયદીપ ગઢવીના કોટી કોટી વંદન કરું છું. આ બધાને જાજા કરીને જય માતાજી કરું છું. પણ આજનો આ કાર્યક્રમ ગૌશાળાના લાભાર્થી આટલી મોટી સંખ્યામાં તમે બધા જ્યારે ઉપસ્થિત થયા છો ત્યારે જેમને સાંભળવા જીવતરનો લાવો છે એવા ભાઈ શ્રી રાજભા ગઢવીને જો સાંભળવા છે. પણ એના પહેલા થોડી વાર માતાજીની જે કઈ મને કાલાવાલા આવડે છે, માતાજીને જગ ગુણગાન ગાતા આવડે છે, ભાઈએ કીધું ને સરસ મજાનું સંચાલન કરે છે. ભાઈ એમને કીધું કે ચારણના દીકરા બોલે ગાય એમાં નવી નવાઈ ન હોય, નો બોલતા હોય ને તો નવી નવાઈ હોય. બોલતો કેમ નથી, બાકી બોલવા તો જોવે જ. પણ આવું સરસ મજાનું સાનિધ્ય અને આપણી આયુ છે, આપણી જગદંબાઓ કેવી છે કે ગંગાના પ્રવાહ જેવી છે. હો, ગંગાના પ્રવાહ જેવી આપણી જગદંબાઓ છે. અને ઈ ગંગા હોય કેવી, હેઠણ કટકો હાડરો જોતડ ગંગા જાય તો માનવીયા કુળમાં કોઈ દી ભૂતને હરજે ભાગી નથી. પણ ચારણનો દીકરો જ્યારે વાત કરતો હોય તો આટલે વાત મૂકે નહીં. સાપના દુશ્મન ગરુડ, ગરુડના પિતા વિષ્ણુ, વિષ્ણુના પત્ની લક્ષ્મી, લક્ષ્મીનો બાપ સાગર, સાગરને બાંધનાર રામ, રામના પત્ની સીતા, સીતાનું હરણ કરનાર રાવણ, રાવણનો દીકરો મેઘનાદ, મેઘનાદને મારનાર લક્ષ્મણ, લક્ષ્મણને પ્રાણ આપનાર હનુમાન, હનુમાન જેની ધજા પર બેઠો અર્જુન, અર્જુનના સખા કૃષ્ણ, કૃષ્ણનો દીકરો પ્રદ્યુમન, પ્રદ્યુમનનો દીકરો અનિરુદ્ધ, અનિરુદ્ધની પત્ની ઓખા, ઓખાનો બાપ બાણાસુર, બાણાસુર જેની વંદના કરે છે એ શિવ, શિવના પત્ની પાર્વતી, પાર્વતીનો બાપ હિમાલય અને હિમાલયની ગોદમાંથી નીકળે એને ગંગા કહેવાય. સાહેબ આવી ગંગાના ધાર જેવી ગંગાના પ્રવાહ જેવી આપણી જગદંબાઓ હોય. અને ઈશ્વરદાસજી મહાત્મા ઈશરાશો પરમાશરા એ ગંગા લહેરીની અંદર કદાચ વર્ણન કરતા હોય તો કેવી રીતે ગાવાનો મારો બહુ વિષય નથી, પણ થોડી વાર એક માહોલ બને એટલા માટે. ચલી પ્રસન્નરા પંગાહુત બ્રહ્મંડા હુત ચાલી બમરા કમંડ બાહુ ચલી મહાબાહ્યન ચાલી પ્રસન્નરા પંગાહુત બ્રહ્મંડા હુત ચાલી બમરા કમંડ બાહુ ચાલી મહાબાહ્યન મેરા ચરંગ પદ કોતારી સહસ મુગે પતારી સહસ મુગે પહાડાવ નાળવ જગંગાળ પ્રવાહ તદ નમરત રંગ નાળ મુદલા પ્રવાહ નિર સમળ કરમ મેડ તારી
સારી અને ભલી બાત સેવા કરી ભાગીરથી લાય બોલો ભાગીરથી લાય બોલો ધન ધન સુર સારી મુખ તારી ધારી અને સતુ સુખ દત્તા સુખ તુવા પર કાણુ સત નરા લોક ઘરા લોક સરા લોક નામી સરદાર મે ગુંડારી પેટ તક બાપ રક પાડ પાસ કેજી પ્રમાણ બાપ રક પાડ પાસ કેજી પ્રમાણ કા તો ભૂદેશ મહેશ અને જોગેશ આદેશ બન કવેશ અનેક મુખ 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 દ્રિત્ય તો વસન બ્રહ્મ સમ સૂરજ સરી કા બંધ પાર પાડ ગંગા જતી પૃથ્વી પ્રવેદ पार पांड गंगा जति पृथ्वी प्रविद तो उल्टी हजार तार के हंदा संसार दान यागी यार अवतार दिए बड़ी गण जरा कर पाप परम अवतार कर माप कर जोड़ नमो माता ईश्वर बना आज मदर भाई नामी संगण पाण तार वचारण मणु नाम रा ब्रह्मणाली नवतरण नूर माड चारण पधार मय सुधारण कवसर हिंगला दी आत्मा हाजर हाजर चाणंदारी गदराळ काली के भवानी जबरावे जी नमी कथा विकथा जगदाई बड़ा बड़ी जस पूरा डूंगर रच थाला वाली मांडराणी दूध नम पूजाणी ममाई उदावाली राजबाई जुदावाली राजबाई रूप राजल सिंहण बनी अने दड़की तू डाठाळ त्या तो अकबर उभो थर हरे इन बीबड़ियों ने बाळ एवी आपणी जगदंबा आई हेतल માં તો છે જ કુંવર માં તો છે જ મોગલ માં તો છે હોંદબાઈ માં તો છે જ આવડ તો છે જ ખોડિયાર તો છે જ પણ મે રાજભાઈ એક દોહો લખેલો આઈ માને સાનિધ્યમાં જગદંબાને વંદના કરી કે દિવસ ઉગે ને દેખાય આયા બેઠેલા 18 વરણને કહું છું કે તમે રોઈશાળા ખોડિયારમાં સુધી આવળમાંની જન્મભૂમિ સુધી જાઓ તો આપને કરોડો વંદન છે કારણ કે ત્યાં ચેતના એવી પડી છે ભગુડા મોગલમાં સુધી જાઓ તોય બરોબર છે ત્યાં ચેતના પડી છે તમે મઠડાના પાદર સુધી જાઓ તોય ભલે અને નાવા ગામમાં આવો તો આ હેતલમાંની જેને કહેવાય ચરણરજ હોય ઈ ખાલી માથે ચડાવીએ ને એટલે તો રામે લખ્યું છે કે જનની તંપદ રેણુ એકણ ધાર્યો જ્યાં શીશ કે તાકે પૂર્ણ પ્રતાપ છે હમ ભયે અવિશ ઇવનીશ કે જીશ હા એટલે ઈ તો છે જ પણ દિવસ ઉગે ને દેખાય તમને એકાદ ચારણની દીકરી હવારમાં તમે જાગી અને બીજું કાઈ નો થાય દિવસ ઉગે ને દેખાય તમને એકાદ ચારણની દીકરી તો અણધારી આફટ ટળે ને ચોફે રાવણની ચાકરી સાહેબ ચોફે રાવણની ચાકરી पंजाबी संगण पण तार मचारण बड़ो नामरा ब्राह्मणानी नवतारण नोरमाडी तारणी पधारमय सुधारण कवसर हिंगला जी आत्मा हाजर हाजर काळंदरी गाजराळ काळी के भवानी जबर व्यक्ति जबी कथा विकथा जगनाई तो वडा वडी जस पूरा डुंगर रच थळवाळी मांडराणी दूध नमा भुजाळी ममाई उदावाळी राजबाई करणी म्याहारी जग विचेश्वरी वाकेश्वरी देवी जा बटाई पववाळी दुसुळाळी भेळीयाळी भजा प्रेम तोतला बेतला होल कामडा तकाय અને આજનો આ કાર્યક્રમ આ બધા આટલી મોટી સંખ્યામાં પેલા ભાઈએ કીધું કે જે કઈ અહીંથી આવે માતાજીના આજના કાર્યક્રમમાં જે કઈ ગુર આવે એ ગૌશાળાના લાભાર્થે જ્યારે આપવી છે હા સૌને ગમે સંસારમાં લાખ વાતું એ લેવું બધાયને છે ને લેવું ગમે પણ દુનિયામાં એક દેવું ઈ તો વહમું લાખા વિશે દુનિયામાં દેવું છે ને બહુ અઘરી બાબત છે હા બાકી એક જગ્યાએ શું થયું ઉંદર હતો ને ઉંદર હીરો ગળી ગયો મુકેશભાઈ ઉંદર છે હીરો ગળી ગયો એટલે એના શેઠ હતા જે હીરાના માલિક એ ઉંદરને દાદા પકડવા ગયા ને એના પેલા તો દરમાં જતો રહ્યો ઉંદર અને જોયું ત્યાં તો 1000 ઉંદર હતા આમાં હોધવું કેવી રીતે કે કયા ઉંદરના પેટમાં હીરો છે એટલે કોઈ સમજદાર માણસને બોલાવ્યા એને કીધું કે આમાં હોધવું કેવી રીતે કે આમાં કયા ઉંદરના પેટની અંદર હીરો છે એટલે સમજદાર હતો ડાયો માણસ હતો એને શું કર્યું એક જ મિનિટ થઈ પૂંછડી ઊંચી કરી અને કીધું આ ઉંદરને કાપો આમાંથી હીરો નીકળશે એને કાપ્યો અંદરથી હીરો નીકળ્યો પછી ઓલો માણસ પૂછે છે 100% પણ તમને ખબર કેવી રીતે પડી કે આખી નાત એક બાજુ હતી ને ખાલી એક હીરા જેટલી સંપત્તિ આવી ગઈ ને એટલે જુદો જઈને ઠેકડા મારતો તો અમુક ઉંદરના પેટના એવા હોય થોડા રૂપિયા આવે ને પછી સમાજથી ભાઈઓથી ધર્મથી જુદા થઈને ફરતા હોય છે એનું કામ નથી હો પ્રાણા પાવાનો ગુણ ગાવાનો પ્રાણા પાવાનો ગુણ ગાવાનો ખબરાવીને ખાવાનો ગોઢે ચડવાનો મૂછે તાંબુ ખબરાવીને ગાવાનો પ્રાણા પાવાનો ગુણ ગાવાનો ખબરાવીને ખાવાનો ગોઢે ચડવાનો મૂછે તાંબુ ખબરાવીને ગાવાનો શુરવીરતાનો પ્રભુ કૃપાનો વીર થવાનો મહાન દેવ
પ્રોણા પાવાનું ગુણ ગાવાનું ખબરાવી જન ખાવાનું ગોડે ચડવાનું મૂછે તાનું ખબરાવી જન ગાવાનું શુદ્ધ સુર વીરતાનું પ્રભુ કૃપાનું વીર થવાનું મહારથે વિધવા વરવાનું રણ ચડવાનું ના મર્દોનું કામ નથી ત્યાં ના મર્દોનું કામ નથી. હા બધું બા દુષ્કાળ ડરાવે ફળ ફડાવે મેહન જાવે મુરઝાવે ઈ વખતે જાવે કવિ ગુણ ગાવે બહુત રીઝાવે બિરદાવે દાતાર દિવાવે પણ દુઃખ પાવે ના મુખ જાવે નામ નથી. વિધવા વરવાનું રણ ચડવાનું ના મર્દોનું કામ નથી ત્યાં ના મર્દોનું કામ નથી ત્યાં ના મર્દોનું કામ. એવો આજનો કાર્યક્રમ એટલે હું થોડો શબ્દોનો માણસ છું, મને વાતોમાં થોડી વધારે મજા આવે એટલે એકાદ બે નાના નાના પ્રસંગ પછી ભાઈને સાંભળીએ. કારણ કે હજુ હું સ્ટાર્ટિંગ કર્યું છે ને આઈમાની અસીમ કૃપા. કારણ કે આપણે હું કૃપા વગર તો કાંઈ થતું જ નથી. આપણામાં ગમે તેટલી કળા હોય પણ કૃપા ન ઉતરે ને તો બધું નકામું. હવારમાં રાજભા છાપું નાખવા માટે જે આવે ને બિલ્ડિંગમાં, મોટી મોટી બિલ્ડિંગમાં, એના જેટલું ટેલેન્ટ કોઈનામાં નથી. 5 માળની બિલ્ડિંગ હોય અને આમ કરીને છાપું નાખે એટલે 5મા માળની બિલ્ડિંગમાં જેના બારણાની અંદર પહોંચાડવાનું હોય ને ત્યાં પહોંચી જાય. હા, તો એ હવારમાં સાયકલ ને પેન્ડલ મારતો હોય. કારણ કે કૃપા ન ઉતરે ને તો કાંઈ નથી થતો. હો, અરીકો આહાર મિલ્યો દૂજો માર્ગ નીકળવા. આમાં મહેનત બળી નહીં, કિસ્મત બળી હે કાગડા. આ કાગ બાપુના અદ્ભુત દુહા, આપણી ચારણી સાહિત્યના આ પરંપરાના દુહા એવા છે. તુલા ને તુલા કે વહાં ચોરી કી કુંભ ગયો ચોરાય, કર્ક મિત્ર ને એસી કરની કી મેષ ગયો જલાય. આમાં આખી રામાયણ આવી જાય. બોલો, તુલા ને તુલા કે વહાં ચોરી કી, ર નામ હોય ને એની રાશિ તુલા આવે. રાવણે રામના ઘરે ચોરી કરી. તુલા ને તુલા કે વહાં ચોરી કી કુંભ ગયો ચોરાય. સો નામ હોય ને એને રાશિ કુંભ રાશિ આવે. સીતાજી ચોરાઈ ગયા. કર્ક મિત્ર ને એસી કરની કી, હનુમાનજી એવું કાર્ય કર્યું કે મેષ ગયો જલાય. અલ ઈ લ એટલે લંકા હળગાવી હતી. સાહેબ, આ આપણા દુહાની તાકાત છે, આપણી પરંપરાની તાકાત છે. કેવા ચારણી સાહિત્યના દુહા. અરીકો આહાર મિલ્યો દૂજો માર્ગ નીકળવા. આમ બરોબર મદારીએ જેને કહેવાય કે પોતાના જેને કહેવાય હુંડલાની અંદર હાપને પૂરી રાખ્યો છે. એમાં એક ઉંદરડું આવે રાતે અને ઉંદર છે ખોતરતા 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 જેને કહેવાય કે આખો જે હુંડલો હતો એ કાપી નાખ્યો. જેવો હાપ બહાર નીકળ્યો ને એટલે શું કર્યું, સૌથી પહેલા ઉંદરને ખાઈ ગયો. એટલે અરીકો આહાર મિલ્યો અને દૂજો માર્ગ નીકળવા. આમાં મહેનત નહીં, કિસ્મત બડી હે કાગડા. આવા હેતલમાં જેવી પરમ કૃપાળુ હેતાળી જગદંબાનો માથે હાથ પડી જાય તો મારી તમારી દુનિયામાં વાહ વાહ થાય. બાકી એમને એમ કાંઈ નથી થતું સાહેબ. અને આ 18 વરણ ક્ષત્રિય સમાજ હોય, આહિર સમાજ હોય, રાજપૂત સમાજ હોય, બધાય છે એ જગદંબાઓને કેટલું માને છે. આપ બધાય તો નજીકના છો, આપ બધાને તો ખબર હશે. ઇતિહાસની કઈ વધારે વાત ન કરવાની હોય, પણ ચોટીલાના મહારાજા રામ ખાચર અને પોતાના પત્ની છે, એમના એક એમની સહેલી બેનપણી, એક ચારણની દીકરી, અને ઈ જે વસ્ત્રો પહેરે, ઈ જે બાંધણી પહેરે, ઈ જે ભેળીઓ ઓઢે, એટલે આ વસ્ત્ર છે એને બહુ ગમી જાય ચારણ જગદંબાના. એટલે ઈ કહે છે કે મને આવું વખાણ કરે. 2-3 વખત વખાણ કર્યા. એટલે એમનો નિયમ એવો હતો કે માંગેલી વસ્તુ કોઈને આપે નહીં અને વખાણેલી વસ્તુ કદી રાખે નહીં. એટલે ચારણ જગદંબાએ જે પોતાનો ભેળીઓ ઓઢતા હતા, બાંધણી હતી આઈમાની, જે કઈ હતું એમની પાસે, એ મોકલ્યું ચોટીલા મહારાણીને. એટલે રાણી બહુ ખુશ થઈ ગયા કે મને ગમતી હતી એવી બાંધણી મળી ગઈ. ચારણ જગદંબા પહેરતા હતા એવો વેશ મને મળી ગયો. એટલે ઊંધું ફરી એ વસ્ત્રો પહેરી અને બેઠા હતા. એને એમ થાય કે ચોટીલાના મહારાજા મારા પતિ ખાચર આવે એમને બતાવું. પણ ઊંધું ફરીને બેઠા હતા. એમાં રાજા પૂછે છે કે કોણ છો માં? એટલે કે હા તમે સાચું સમજ્યા કે હું તમારા દીકરાની માં છું. કે નહીં, આ વસ્ત્રો છે, આ પેરણ છે, એ તો અમારી ચારણ જગદંબાનું પેરણ છે. અને આજે તમે પહેર્યું હોય તો તમે મારા દીકરાની માં નહીં, હવે મારી માં હો. સાહેબા કેવી પરંપરા હશે, કેટલી એની જેને કહેવાય માને લોકો માને છે. અને આપણું જે સાહિત્ય, આપણી પરંપરા એ કઈક જુદી છે. અને આ બધું આ સાહિત્ય, સંતવાણી, ભજન, આ બધું અત્યારે આપણે 21મી સદીમાં આટલું બધું સંભળાય છે. તમે વિચાર તો કરો. અને એનો કોઈ આભારી હોય તો હું આપને એટલું ચોક્કસ કહું, ઈશ્વરદાન ગઢવી એમને જે પરંપરા ચારણી સાહિત્યને સૌથી પહેલા તો બચુ બાપુ, એમના પછી ઈશ્વરદાનજી, અને ઈ પાછો દીવડો થોડો આગો પાછો મળ્યો થવા ને એ વખતે સાહેબ રાજભાઈ એની અંદર સાહિત્યનું તેલ અને ઘી પૂર્યું છે. વધાવો એક વખત આ ચારણને જોરદાર તાળીના આગળ આરતી સાહેબ.
કારણ કે આ સાહિત્ય હશે, આપણું સંતવાણી હશે, આપણી પરંપરા હશે તો સંસ્કૃતિ જીવતી રહેશે. આપણે છાપાની અંદર અમુક અમુક ઘટનાઓ એવી દેખીએ એટલે આપણી જીભ ઉપર ઉપડે નહીં, આપણી આંખમાંથી આહુડા આવી જાય કે આ બધું આપણે કેવી રીતે વાંચી શકીએ. નાની નાની દીકરી ઉપર દુષ્કર્મ થાય, કેટલું બધું વિકૃતિ 18 બાજુ દેખાય છે. તો રાજભાઈ કાર્યક્રમમાં બોલ્યા હતા, એમને જોઈને હું અહીંથી સત્ય કહું છું, ચારણ તરીકે બેઠો છું કે એમને તો હું સાંભળી અને આટલું થોડું ઘણું બોલતા શીખ્યો છું રાજભા. એટલે આપણે કાર્યક્રમમાં કીધું હતું કે આ બધું બંધ કરવું હશે તો પોલીસ તો એનું કામ કરે છે, સરકાર તો એનું કામ કરે છે, પણ સાહિત્ય, સંતવાણી, ભજન જીવતું હશે ને તો જ આ વિકૃતિ બંધ થશે, બાકી કોઈની તાકાત નથી. પછી મને વિચાર આવ્યો કે 100% ભાઈની વાત સાચી છે. શું કામ કે સીતાજીને જે દિવસ રાવણ ઉપાડીને ગયા, હદુબા સીતાજીને જે દિવસ રાવણ ઉપાડીને ગયા એટલે સીતાજી જતા જતા એકાદ પોતાની નિશાની નાખતા જાય રસ્તામાં કે રામ છે, લક્ષ્મણ છે, મને હોધવા માટે નીકળે તેમને સહેલઈ રે. એટલે જતા જતા રસ્તામાં એક અંગૂઠી મળે. રામ, લક્ષ્મણ ને હનુમાન ત્રણે સીતાજીને હોધવા માટે નીકળ્યા, એમાં એક અંગૂઠી મળી. એટલે લક્ષ્મણે આમ કરીને ઊંચી કરી કે આ તો કે મારા ભાભી જાનકીની, સીતાજીની છે, ચાલો આપણે આ રસ્તે આગળ જઈએ. થોડા આગળ જાય ત્યાં હાથમાં પહેરવાનો કઈક દોરો મળ્યો. એટલે હનુમાનજીએ બતાવ્યો કે આ દોરો હુજે છે, એટલે કે આ તો મારા ભાભી સીતાજીનો છે. એમ તો કે ચાલો આપણે થોડા રસ્તે આગળ જઈએ. થોડા આગળ જાય ત્યાં પગમાં પહેરવાની મોજડી મળી. એ મોજડી લઈ અને હનુમાનજી બતાવે છે, લક્ષ્મણજી કહે છે કે આ તો મારા ભાભી સીતાજીની છે, ચાલો આપણે આ રસ્તે આગળ જઈએ. વાત કહેતા વાર લાગે, ટૂંકામાં આપને વાત કરું. આગળ જતા બરોબર જેને કહેવાય કે નાકમાં પહેરવાની એક નથ મળી અને આમ કરીને હનુમાનજીએ ઊંચી કરી કે લક્ષ્મણજી આ ઓળખો છો, આ હુજે છે કાંઈ? લક્ષ્મણજી બે હાથ જોડીને ના પાડે છે કે આ મેં દેખ્યું એવું લાગતું નથી. ત્યારે રામે હાથની અંદર નથ લઈ, ચૂની લઈ અને કીધું કે લક્ષ્મણ, તારા ભાભીની હાથનો દોરો ઓળખી ગયો, વીંટી ઓળખી ગયો, મોજડી ઓળખી ગયો અને એક નાકની નથ ન ઓળખી શક્યો. અને તે દિવસ મારા હિન્દુસ્તાનનો સનાતન ધર્મનો જેને કહેવાય ગૌરવ લઈ શકે એવો શેષ નાગનો અવતાર લક્ષ્મણ એટલું બોલ્યો તો કે સીતાજી છે ને, જાનકી તો મારા ભાભી છે, ભાભી મારી માના સમાન હોય. મેં દુનિયામાં કોઈ દિવસ ઊંચી આંખ કરીને સીતાજીની સામે જોયું જ નથી, એટલે મને ખબર નથી કે આ ચૂની છે, આ નથ છે, એ મારા ભાભી સીતાજીની હશે. આજે આપણી પરંપરાઓ છે અને આ દુહા, સાહિત્ય, આ પંચાળ ધરતી, આની અંદર તો કેવા કેવા વીરવર પુરુષો થઈ ગયા, કેટલા કેટલા દાતાર ભક્તો. આ સુરેન્દ્રનગરનો આખો જે વિસ્તાર છે, અને હું તો હેતલમાં ને કુંવરમાં ને માં મોગલ ને ખોડિયાર ને એટલી પ્રાર્થના કરું કે માં અમારું તો રક્ષણ કરજે, અમારા પરિવારનું રક્ષણ કરજે. પણ હેતલમાં આજે તમારા ચરણોની અંદર બે હાથ જોડીને વિનંતી એટલી કરીએ છીએ કે અમારા દેશના સીમાડા હાચવીને જે આર્મીના યુવાનો છે ને માતાજી, પેલું રક્ષણ એનું કરજે, પછી અમારું રક્ષણ કરજે, પહેલા એનું રક્ષણ કરજે માં. એવી આપણે પ્રાર્થના કરીએ. અને આજનો આ કાર્યક્રમ, એમાં મેં કીધું એમ કે સાહિત્ય, સંતવાણી ને એમાં ભાઈ રાજભા એમને તો સાંભળવા એક જીવનનો લાવો છે, એટલે મારે પણ એમને સાંભળવા છે. પણ એકાદ બે નાના નાના પ્રસંગ, એકાદ બે નાની નાની વાત આજના કાર્યક્રમમાં મારે કહેવી છે. જગદંબાની જેની ઉપર કૃપા થાય તો માણસ ક્યાંથી ક્યાં પહોંચી જાય સાહેબ. જેની ઉપર આઈમાના હાથ પડ્યા છે, જેને ઉપર માતાજીની કૃપા થઈ છે. અને આપણે મેં કીધું ને એમ કે મને દુહો છે ને, શબ્દોને પીવા વાળા વર્ગ બેઠો છે. લીમડી કવિરાજ શંકરદાનજી જેઠીદાનજી દેથા એમને જ્યારે પાલરવભા પાલિયા નામના ચારણને બોલાવેલા, અને એમાં લીમડી મહારાજ અને એમને જતા જતા રાજભા જેને કહેવાય કે પોતાની બેહું સાંભળી, પોતાનું વતન સાંભળ્યું. એટલે પાલરવભા પાલિયા છે એ પેલા દાદા વડીલોને ખબર હશે કે કોઈને ચાલવાની ઉતાવળ હોય તો પગરકા હાથમાં લઈ લે. એટલે પગરકા હાથમાં લીધા અને પાલરવભા પાલિયા નામના ચારણ છે એ ધીમા પગે ચાલતા થઈ ગયા. એટલે લીમડી કવિરાજ શંકરદાનજી દેથા પૂછે છે કે કવિરાજ કેમ આટલા ઉતાવળા? કે નહીં, મને મારો મલક હુજ્યો છે, મને મારો પંથક, મને મારી પરંપરા, મને મારી બેહુ યાદ આવી છે. એમાં આગળ જતા હતા ને, એટલે લીમડીના મહારાજા આડા આવ્યા કે ચારણ ખાલી હાથે થોડું જવાય. એટલે ખીચામાં હાથ નાખીને થોડા રૂપિયા આપવા ગયા ને, એ વખતે ચારણે હું કીધું કે ઉમર લગ ઓડેલ નહીં અમે અમારો હાથ, તો હવે જાંચે કી ચાંબુ નાથ 50 વર્ષે પાલ્યો સાહેબ. આજે અડધી ઉંમર સુધી કોઈની સામે હાથ લાંબો નથી કર્યો, અને 50 વર્ષે હાથ લાંબો કરું તો ભૂંડો લાગુ સાહેબ. આ આપણી પરંપરા છે. કેવા કેવા આપણે ત્યાં વીરવર પુરુષો થઈ ગયા. સાચે સિંહ સમીપિયો કેહર ઝાલીને કાન, હવે રમતો મેલી દે રાણ મને પૂગ્યો પરમારા ધણી. કોક ગાયના દાન આપે, કોક રૂપિયાના દાન આપે, પણ ચારણ છે ને કહેવાય આવે તો સાચા સિંહનું દાન આપી દે ને. એ આ ધરતીમાં બન્યું છે સાહેબ. એવી આપણી આ ધરા છે. ધર્મ ધુરંધરની આ ધરતી પાવ કદીનું પાછા ભરતી. અહીંયા તો માતાઓ સંગ્રામે ચડતી, એના બાળક કદી કાયર ન હોય સાહેબ. એવી જે આપણી પરંપરાની વાતો છે. એવો એક નાનકડો પ્રસંગ મને ખૂબ ગમે છે, આપ બધાને ગમશે.
ધાંગધ્રા મહારાજા સર અજીતસિંહ, ધાંગધ્રા સ્ટેટના છેલ્લા મહારાજા. મને ખૂબ આ પ્રસંગ ગમે છે અને આજે પહેલી વખત આ વિસ્તારમાં આવવાનું થયું છે. ચોટીલા સુરેન્દ્રનગર પહેલો મારો કાર્યક્રમ છે આ બાજુ, એટલે ખાસ મારી વાણીને પવિત્ર કરું છું. આમાં કોઈ કલાકારના વાઘા પહેરીને આવ્યા નથી, પણ તમે બધા એટલા પ્રેમથી ભાવથી બેઠા છો. અમારે લાખણસિંહભાઈ ગઢવી એક દુહો કહેતા કે જેઠ કોરો જાય એનો અમને ખંડમાંય ખટકો નહીં, પણ આહાડનો એક એક દિવસ અમને વહમો લાગે વિસિયા. જેઠ મહિનો આવે અને એમાં વરસાદ ન પડે તો આપણને દાદા વધારે વાંધો ન આવે. હું કામ કે અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો આ 4 મહિના છે ને એ ચોમાસાના છે. જેઠ મહિનો આપણે ચોમાસામાં નથી ગણવામાં આવતા. જેઠ કોરો જાય એનો અમને ખંડમાંય ખટકો નહીં, પણ અહાડનો એક એક દિવસ અમને વહમો લાગે વિસિયા. એટલે આમાં અમુક મોબાઈલ ફેંકતા હોય, અમુક અંદર વાત કરતા હોય, એ અમને સાંભળે નહીં તો એની અમને વધારે વાંધો ન આવે. હું કામ કે જેઠ કોરો જાય એનો અમને તો ખંડમાંય ખટકો નહીં, પણ જેની સામે જોઈને અમે બોલતા હોય ઈ ખાલી આગા પાછા ન થાય, બે હાથ ભેગી કરીને તાળી ન પાડે તો અહાડનો એક એક દિવસ અમને વહમો લાગે વેસિયા સાહેબ, એની તકલીફ બહુ થાય. આવો જ્યારે આજનો કાર્યક્રમ, એટલે એક નાનકડો પ્રસંગ લઈને પછી ભાઈ રાજભાને આપણે સાંભળીએ. ધાંગધ્રા મહારાજા, ધાંગધ્રા સ્ટેટના છેલ્લા રાજવી સર અજીતસિંહ, પણ એવી ધોમધોમ મર્દાનગી વાળો મહારાજા. ઈ કોઈ રાજાના પોશાક ન પહેરતા. મેં સાંભળેલી વાત એવી છે કે આર્મીના ખૂબ પ્રેમી હતા સર અજીતસિંહ ધાંગધ્રા સ્ટેટ મહારાજા. હવે રાજા એટલો ખુમારી વાળો, એટલો મર્દાનગી વાળો રાજા કે દ્વારકાથી લઈ પોરબંદર, જુનાગઢ ને જામનગર સુધી કદાચ એને કહેવાય કોઈ જાન નીકળી હોય અને લૂંટારા જાનને લૂંટવા માટે આડા ફરે અને ખબર પડી જાય કે ધાંગધ્રાથી જાન આવી છે, તો લૂંટારા એટલું કહી દેતા કે તમારી જાનને અમે સલામત મૂકીએ છીએ, પણ સર અજીતસિંહ ખબર ન પડવા દેતા. વિચાર કરી લો કે રાજો કેટલો મર્દાનગી વાળો હશે. જો રાજા આટલો મર્દાનગી વાળો હોય તો એના રાજની અંદર ચોરી કરવા વાળો ચોર કેટલો પાવરફુલ જોવે. જો ચોર આટલો પાવરફુલ હોય એને પકડવા વાળી પોલીસ કેટલી પાવરફુલ જોવે. અને જો દાદા પોલીસ આટલી પાવરફુલ હોય તો રાતે જેલમાંથી ચોર છે એ કૂદીને બહાર ન નીકળી જાય, તેની રખેવાળી કરવા વાળો, સિક્યુરિટીની કામ કરવા વાળો કેટલો પાવરફુલ વ્યક્તિ જોવે. આવી સિક્યુરિટીની નોકરી કરવા વાળો માણસ, નામ એનું દેહળ ભગત. દેહળ ભગતનો આજનો આ પ્રસંગ મારે કહેવો છે. પણ એટલી જેને કહેવાય આવ તારા ગજ હેઠા મૂકી વજર મૂકીને વરવા, નવલખ તારા હેઠે બેઠો કયે તુંબડે તરવા, 14 ભુવનનો નાથ આવે એક ચપટી ધૂળની પ્રીતે, અહીં તો વજન કરે ઈ હારે મનવા, ભજન કરે ઈ જીતે. એટલો ભજનનો જીવ. 5 રૂપિયા પગાર, એમાં નાઈટની નોકરી કરવાની, પરિવારના વ્યવહાર તહેવાર સાચવવાના, અને એમાંથી થોડો ઘણો સમય મળે તો આવી જગદંબાના સાનિધ્યમાં, રામદેવજી પીરના સાનિધ્યમાં, કૃષ્ણના સાનિધ્યમાં કઈ ભજન હોય ને દાદા, તો થોડો સમય ત્યાં જાય. એમાં હાજુનું ટાણું સાયકલ લઈને બરોબર દેહળ ભગત છે નોકરી નીકળ્યા દાદા. એમાં જતા જતા કોઈ માણસે હામાં મળ્યા કે દેહળ જય માતાજી, જય માતાજી ભાઈ, કઈ બાજુ જાવ છો? દેહળ રાજની નોકરી જાવ છો સર અજીતસિંહની જેલમાં. એમ દેહળ તમને ખબર છે બાજુમાં કુંભારવાડામાં પ્રજાપતિના આંગણે આજે ભજન છે? કે હા ભાઈ મને વાયક આવ્યું છે. આપણે ત્યાં આમંત્રણ ન કહેતા, પેલા ભજન માટે વાયક કહેવાતું કે મને વાયક આવ્યું છે, પણ હવે રાજની નોકરી છે, આવાય કેવી રીતે? કે જો દેહળ થોડો સમય મળે તો આવજો ને તો થોડી મજા આવે. અને અમુક જોઈ લેજો તમારા ગામની અંદર માતાઓ બહેનો બેઠા છે, એમને ખબર હશે કે ભજન મંડળીની અંદર બહેનો ભજન ગાતા હોય, એમાં એક બેન સરસ મજાના ભજન ગાતા હોય, એવી ધૂનની અંદર તાલ આપી આપી અને વગાડી નાચતા હોય, ઈ બહાર નો આવ્યા હોય તો તમને ભજનની મજા ન આવે. કોઈ માણસ એવો પ્રોગ્રામમાં ન હોય બેઠો હોય તો તમને મજા ના આવે. એ દેહળ તું નહીં આવે તમને મજા નહીં આવે. જો થોડો ઘણો સમય મળે તો આવજે ને. એક ભલે ભાઈ જેલમાં આવ્યો, કેદીઓ ગણ્યા, આગો પાછો થાય છે, જમતા નથી, બેહતા નથી, એટલે એની જોડે રહેવા વાળા મિત્રો કહે છે કે દેહળ આજે અમને એવું લાગે છે ક્યાંક ભજન હશે. કે 100% પણ તમને ખબર કેમ પડી? કે તને હક નથી ને એટલે. તમને દારૂનું વ્યસન હોય, અફીણનું વ્યસન હોય, બીડીનું, સિગરેટનું વ્યસન હોય અને ન મળે તો મિત્રો વધારે વાંધો ન આવે, પણ જેને ભજનના વ્યસન થઈ ગયા હોય, સાહિત્યના વ્યસન થઈ ગયા હોય, સંતવાણીના વ્યસન થઈ ગયા હોય અને આયા આયમાના સાનિધ્યમાં આવીને સેવાનું વ્યસન થઈ ગયું હોય ને, એને સાહેબ જવા ન મળે ને એની તકલીફ એને બહુ થતી હોય છે સાહેબ. એટલે મને દેહળ તને હક નથી ને
એટલે અમને લાગે છે કે આજે ક્યાંક ભજન હશે, કે હા ભાઈ ભજન છે ને કુંભારવાડામાં, પણ રાજની નોકરી છે કેમ જાવું? કે જો દેહળ અમારા ઉપર ભરોસો હોય તો લાઈવ ચાવીઓનો જુડો જેલનો કોટ કૂદીને જતો રહે, પણ શરત એટલી ખાલી 2 ભજન બોલીને આવતો રહેજે હો. ભલે ભાઈ જય માતાજી, જય માતાજી કરી ચાવીઓનો જુડો આપ્યો, કેદીઓ ગણાવી અને કોટ કૂદીને પેલી બાજુ નીકળી ગયા. કુંભારવાડાની અંદર હાથની અંદર રામસાગર અને 2 ભજનનું કહીને આવેલા દાદા, પણ નરસિંહ મહેતાનું મસાલ હળગતા હળગતા અડધો હાથ હળગી જાય. અને જો નરસિંહ મહેતાને ખબર પડે તો આજે દેહળ ભગતને ખબર પડે કે 2 ભજનનું કહીને આવ્યો છું, 12 ભજનની ઠોર વાગી ગઈ હો. સમય ક્યાં જાય છે ખબર નથી પડતી. દશા પર દાજનારા ને દશા પર દોજનારા નથી મળતા. દશા તો હોય છે સડકના જેવી, સડક ખુદ ચાલી નથી શકતી, પણ એના પર ચાલનારને સડક કદી ચાલી નથી શકતી. સમય જાય, કોઈ માણસે કાન ભંભેરણી કરી અને સર અજીતસિંહને સમાચાર પહોંચાવ્યા કે મહારાજ તમે તમારા મેલની અંદર આરામ કરો છો ને, પણ આપની જેલ સલામત નથી. અરે કે દેહળ જેવો જેને કહેવાય સિક્યુરિટી રખેવાળ હોય, કોના બાપની તાકાત છે કે મારો એકાદો કેદી છે એ કોટ કૂદી નીકળી શકે? મહારાજ આપની ભૂલ થાય છે. તમે જેના ભરોસે જેલ મૂકી છે ને એ દેહળ ભગતો કુંભારવાડામાં ભજન કરે છે, બને નહીં કોઈ દિવસ. 5 ઘોડે અસવાર સર અજીતસિંહ રાતે 1:30 વાગે જેલની મુલાકાતે જેલની બહાર આવીને બૂમ પાડે છે, દેહળ તમે માનો નહીં સાહેબ, જેલમાં અવાજ આવે છે. જી સરકાર. બહાર આવો દેહળ. જી સરકાર. હાથમાં હાજરીનો ચોપડો ને ફાનસ લેતા આવજો, હિન્દી પેન લાવજો. કે જી સરકાર. દરવાજો ખુલ્યો, દેહળ ભગત બહાર આવ્યા, ચોપડો અધર કર્યો, ફાનસ અધર કરી. સર અજીતસિંહ રાતે સાઈન કરી ચોપડો વાખીને કીધું દેહળ અંદર જતા રહ્યો. નીચું માથું નમાવીને અંદર આવ્યા. દરવાજો જેવો બંધ થયો એટલે રાજાની જેને કાન ભંભેરણી કરી હતી એ વ્યક્તિને રાજા ઈશારો કરીને કીધું તું એમ કેતો તો કે આ તો છે નહીં, આ તો છે જેલમાં. તો કે બાપુ કુંભારવાડો ક્યાં દૂર છે, આવો ને 2 મિનિટ. અને સાહેબ રાજા હોય ને તો આવો હોવો જોઈએ. રાજાએ એટલું કીધું કે મારી જેલમાં છે ને એટલું ઇનફ છે, મારે દુનિયાના પાસ્તર ફેદવાની જરૂર નથી, મારી જેલમાં છે એટલે બહુ થઈ ગયું. પણ હવારની અંદર બરોબર જેને કહેવાય કે પ્રભાત થવાનો સમય, રામસાગરનો તાર તૂટ્યો, ભજન ખુલ્યો અને સમય સામે નજર ગઈ ને ત્યાં તો દળદળ આંખમાંથી બોરબોર જેવા આહુડા પડે કે મારી નોકરી જાય તો ઠીક છે, પણ જેના ભરોહે કે જેને મારા ભરોહે નોકરી ચાવીઓનો જુડો લીધો તો રાજા એની નોકરી સલામત નહીં રહેવા દે. દોડતો દોડતો ભાગતો ભાગતો આવે, એની જોડે જે નોકરી કરવા વાળા હતા એના હાથ જોડે છે, ભાઈ મને માફ કરી દેજો. કે કેમ? કે હું તમને 2 ભજનનું કહીને ગયો તો ને પ્રભાતિયા સુધી કે આવ્યો નહીં, મને માફ કરી દેજો. અને તેદી દાદા એની જોડે રહેવા વાળાએ કીધું તું દેહળ તારું મગજ તો ઠેકાણે છે ને, તારું ભાનમાં તો છે ને તું? કે કેમ? કે રાતે કે 12:30 વાગે તું ભજનમાંથી પાછો આવ્યો, 1:30 વાગે દરબાર સાહેબ આવ્યા. કોઈ બનાવેલી વાત નથી આમાંથી, આપ બધાએ તો નામથી પરિચિત છો એટલે આ પ્રસંગ કહું છું. 1:30 વાગે કે મહારાજા આવ્યા, તને બહાર બોલાવ્યો, આ જો હાજરીના ચોપડાની અંદર કે તારી સાઈન છે. તેથી દેહળ સાહેબ હાથમાંથી ચોપડો પડી ગયો, બહાર આવીને પૂછે છે મહારાજા ક્યાં ઉભા હતા? કે આ 5 ઘોડાના પગલા છે ને એમાં 3જે ઘોડે અસવાર મહારાજા પોતે હતા. એમ? તો કે હું ક્યાં ઉભો તો? કે આ માણસના હગળ દેખાય ને એ દેહળ તારા છે. અને જ્યાં માણસના હગળ હતા ને દાદા એની રોજ માથે લઈ લઈને કહેતો હતો કે હું દ્વારકાધીશની કાળિયા ઠાકરની સાક્ષીએ કહું છું કે હું ભજનમાંથી અત્યારે આવું છું, તમે માનો કે ન માનો, મારી આબરૂ રાખવા માટે મારો દ્વારકાનો ધણી આયો હોય ને આયો જ હોય, બાકી બને નહીં કોઈ દિવસ આવ્યો જ હોય. અને હવારમાં બરોબર જેને કહેવાય કે હાડ કરતા કરતા સૂર્યનારાયણ જેને કહેવાય કે નવખંડ ધરતીને ઉજળી કરવા માટે આવે. અને દેહળ ભગત સર અજીતસિંહની મહેલમાં, મહારાજા જય માતાજી, કે જય માતાજી. હાથમાં પટો લઈને એટલું કીધું કે બાપુ આખું ધાંગધ્રા આપની પાસે નોકરી લેવા માટે આવતું હશે, આજે આ દેહળ ભગત છે ની નોકરી છોડવા માટે આવે છે. પણ દેહળ તકલીફ શું છે એ તો કે બાપુ રાતે જે ઘટના બની ની બહુ ખોટું થઈ ગયું. કે કેમ? તને તકલીફ તો એટલી જ છે ને કે કોઈ વ્યક્તિ આવી મારી કાન ભંભેરણી કરે અને મારે રાતે મેલથી જેલ સુધી આવવું પડે, તને એટલી જ તકલીફ છે ને? કે ના બાપુ, કોક તમારી કાન કવિ કેટલો કેટલો ચારણો ને ક્ષત્રિય પ્રેમ કર્યો છે. ઇતિહાસની આ વાતો, આ પરંપરા એ તો માના ધાવણના જેટલું ગણ કરે છે.
હા, અને ચારણ છે ને એક આખી અલગ પરંપરા લઈને ચાલે છે. ઇતિહાસોને પઢા, રસોને जिसको गाया, तलवार की शाहों ने जिसे दुलराया, मैं वही कलम का धनी और ज्ञान का कारण हूं, मैं चारण हूं, मैं चारण हूं, मैं चारण हूं. આ ચારણોએ વર્ષોથી કોઈ જેવો તેવો દુહો નથી ગાયો. ચારણ શાયરી બોલે ને તો એમાંય મર્દાનગી હોય, એમાંય મર્યાદા હોય. જેવા તેવા દુહા ન બોલે, ચારણ જેવું તેવું ગાય નહીં. હા, એક નાની એવી શાયરીની ઝલક આપું આપને કે ચારણ શાયરી બનાવે તો એમાંય મર્યાદા કેટલી પડી હોય દાદા. છોકરા છોકરીની હક પણ થાય. હાવ નવી વાત. એક કદાચ આ પેલો આવ્યો છે ને, મેં કીધું એમ જે વંદના થાય આપણે માતાજીની, કારણ કે આમાં કઈ બાપનો ગરાહ તો કઈ માથે કરવાનો છે નહીં, એટલે કઈ પોહ પાડી દઈએ એવું છે નહીં. બધા વારા ફરતી આયા તો કઈ કે ખેડા ખપી ગયા વિધ વિધ પહેરીને વે. એટલે આમાં નાનું મોટું પાત્ર આવે એ આપણે ભજવવાનું છે. આપ બીજ આયો આયો જગત રંગભૂમિ, કૃષ્ણ નાદ નિરખાયો નાટ નાટકની દાની में, લખ 84 જ્યાં જાયો મરી કે મિટાયો, નેન છલકાયો નાથ કઠિન કહાની में, यदि भायो है मेरो तो चाहियो बख्शायो जाए, ना तो फरमायो जाए, मुक्त कोन लायो जाए ने खिल न खिलायो जाए, फिर चहूं खानी में. મારું પાત્ર તમને ગમે તો તમારે કંઈક પુરસ્કાર આપવો જોઈએ, બાકી તમારી નાટક મંડળીમાંથી છૂટો કરી જવો પડે સાહેબ. આ તો નાનું મોટું પાત્ર ભજવવાનું છે ને. અને ઘણીવાર મને વિચાર એટલો આવે કે રાજભા આપનું પેમેન્ટ હોય કે મારું હોય કે આ ભાઈ છે, કોઈ પણ બેનનું પેમેન્ટ નક્કી કર્યું હોય અમુક. જો કે આ છે ને કવિ લાખનો લીએ ને 1.5 લાખનો દીએ. કવિ તો છે ને તમે આપો ને એ તો કઈ કિંમત ન થાય. એ તો શું છે આ બધા. આ બાકી રાજભાના કાલથી પ્રોગ્રામ ચાલુ થાય, ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં જોજો. તમે કાંઈ ન કરો ને ખાલી એમના જોડે ફરો ને તોય અઠવાડિયે તાવ ચડી જાય. હા, ખાલી બોલવા ચાલવાનું કાંઈ નહીં, એમની જોડે ફરો ને ખાલી તોય તાવ આવી જાય. એટલા કિલોમીટર કાપવાના હોય. પણ માતાજીની કૃપા હોય તો કોઈ દિવસ સાહેબ વાળ વાંકો નથી થતો. આ તો આયુની ભેળિયા વાળી સાહેબ આ કરણીની કઈ કેવી કૃપા હશે. ચકલું માટી વધરી દિન આઠી દેવલ, જીણરી કુખા જનમિયા કિનિયાણી કર્ણલ. ઈ માતાજીની કઈ કૃપા હોય તો સાહેબ આડી આવી જાય. નાની મોટી આટલા કિલોમીટર ગાડી લઈને ચાલવાનું હોય. રાજબા તમે શું માનો છો કે માતાજીની કૃપા વગર થઈ શકે? કોઈ દિવસ શક્ય જ નથી સાહેબ. આ તો કરણી કરણી જગ કહે હરણી, વિઘન હજાર તું તપે મેહા તણી, નોથા રાની આધાર. ઘણા અમને એમ કે ગઢવી તમે આ બધું લોક સાહિત્ય, આ ચારણી સાહિત્ય, આ હળાહળ કળિયુગમાં તમે બોલો છો, આ કેટલું વ્યાજબી છે? તમે જે બોલો ની તો બધું હવે નેટમાં આવે. મેં કીધું નેટમાં આવવું હોય તો આવે, પણ ચારણના પેટમાં આવે ની, તારા નેટમાં કોઈ દાડો નો આવે, નો આવે, નો આવે. એ વાત 100%ની છે હો. અરજ કરા આવ શક્તિ હવે ગરજમું પડી છે એક ગાડી, અઠેમાં આવીએ રૂપતું આવડા, અને દેવીયા વડેરા દેવ દાઢી જાઈબો પ્રદેશા દેશમાં જેથમાં, દાખણા રક્ષા કરતી થી દેવી મનોરથ માહરા કર પૂર્ણ માવડી. આ નેટની વસ્તુ નથી, આ ચારણના પેટની વસ્તુ છે. આ નેટમાં નો આવે બધું. હા, પણ એક આ શાયરીની એક યાદી થઈ એટલે આપને ખાસ કહું કે ચારણ છે ને, આપણે એક બાજુ ભાઈ બેઠો હોય, બેન બેઠો હોય, મામા દીકરી કોઈ પણ બેઠું હોય તો એકેની મર્યાદાનું ઉલ્લંઘન ન થાય એવી આપણી વાતો હોય, એવી આપણી સંસ્કૃતિ છે. એટલે યુવાન મિત્રો બેઠા છે એમના ચરણોની અંદર, અને આઈમાના સાનિધ્યમાં મેં કીધું એ રીતે કે હું તો કાલી ગેલી ભાષામાં બાળક જેવો હોય તમારે સ્વીકારી લેવાનો હોય, અને માં છે એ તો સ્વીકારે જ ને. હા, એટલે ખાસા વાત છોકરા છોકરીની હગાઈ થઈ જાય. હવે તો હું હગાઈ થવી અત્યારે તો તમે જુઓ તો બોર્ડર પાર કરવા જેવું છે. હા, હગાઈ થવી અત્યારે તો બહુ કાઠું કામ છે. એક જણાને હગાઈ નહોતી થતી એટલે કોકે પૂછ્યું કે તમારો દીકરો કરે છે હું, કે ધારેન ઉપર લઈ જાય ને ધારેન નીચે લાવે. લગન પછી ખબર પડી કે લીપમાં બટન દબાવતો હતો. એટલે આવું ડખા થાય. હા, એક જણાને પૂછ્યું કે તમારો દીકરો કરે છે હું, કે લે વેચનું કરે. પછી ખબર પડી પરણ્યા પછી વ્યાજમાં પૈસા લેતો હતો ને આપી નતો હકતો, એટલે ઘરના વાહન વેચી મારતો હતો. એટલે આવું બધું થાય. હા, એટલે હગાઈ થવી નહીં અત્યારે બહુ કાઠું કામ થઈ ગયું. અને હવે તો વોટ્સઅપ ને એવું બધું આવી ગયું એટલે કઈ પત્ર ને એવું તો રહ્યું નહીં. પણ પેલા દાદા પત્ર લખવામાં આવતી એ વખતની આ વાત. છોકરા છોકરીના હક પણ થઈ જાય. ચારણો કેવી શાયરી લખી એની વાત છે. એટલે છોકરા છોકરીના હક પણ થઈ ગયા. એટલે હાથમાં આપણે પહેરીએ ને લક્કી, આ યુવાન મિત્રો આપણે પહેરે લક્કી, એને ગુજરાતીમાં પોચી કહેવાય. બરાબર ને? પોચી કહો ને તમે, કે બીજું કઈ કયો આ બાજુ? કારણ કે હું ઈડર બાજુથી આવું એટલે મારી ભાષા થોડી બદલાય છે, પણ આપ સમજી જશો. હાથમાં પહેરીએ ને લક્કી, એને ગુજરાતીમાં પોચી કહેવાય. પછી ઉર્દુ ભાષામાં પોચી એટલે પત્ર કહેવાય. લેટર લખીએ ને આપણે પોચી કહેવાય ઉર્દુ ભાષામાં. અને હિન્દી ભાષામાં જે વસ્તુ મેં તમારા સુધી પહોંચાડી એ પોચી કે ન પહોંચી એને પોચી કહેવાય. એટલે છોકરા છોકરીની હગાઈ થઈ જાય પછી છોકરો છોકરી માટે
એને હક પણ કરી હતી ને એમની માટે હાથમાં પહેરવાની પોચી મોકલે એની બેનપણી જોડે અને પછી એક પત્ર લખ્યો કે મેને પહોંચાઈ थी तेरे लिए पोची अगर मिल जाए पोची तो लिखना एक पोची। તમે જો એક એક શબ્દની કેવું છે આ હરી આયો હરી ઉપન્યો હરી ગયો હરી કે પાસ હરી હરી में मिल गयो ને હરી હુઓ ઉદાસ આ પરંપરામાં આપણે मैंने पहुंचाई है तेरे लिए पोची अगर मिल जाए पोची तो लिखना एक पोची એટલે 15 દિવસ પછી છોકરીએ હામો પત્ર લખ્યો ના કારણ કે પેલા તો પત્ર આવતા હવે હું વોટ્સએપ આવી ગયો એટલે અડધી મિનિટમાં તો વાત થઈ જાય ને મામલો મેદાને આવે ને પછી ભૂહાઈ જાય હા પેલા હું છે એ વોટ્સએપ પત્ર હતું ત્યાં સુધી હું છે રહેતું તો બધું ઠીક છે પણ હવે હું समय समय નું કામ કરે ને समय समय बलवान है नहीं पुरुष बलवान काबे अर्जुन को लूटियो वही धनुष वही बाण એટલે છોકરીએ 15 દિવસ પછી હામો જવાબ આપ્યો કે जान के बहुत खुशी हुई तुमने पहुंचाई थी मेरे लिए पहुंची लेकिन पहुंची लेके जैसे ही मेरी सहेली घर पे पहुंची तभी मैं नहाने के लिए पहुंची और कहा कि बाहर रख दे पहुंची उसने जैसे बाहर रखी पहुंची और जैसे वो बाहर पहुंची तब एक दूसरी सहेली आ पहुंची उसने उठाई तेरी पहुंची यहाँ पहुंची वहां पहुंची पता नहीं कहाँ पहुंची तेरी पहुंची આવી બધી આપણી વાતો છે આવી આપણી ઘણી બધી વાતો આ બધાએ મને શાંતિથી સાંભળ્યો એ બદલ બધાનો આપ ખૂબ ખૂબ આભાર ફરીથી મને અહીંયા આ બધાના દર્શનનો લાવો જેમના વતી મળ્યો છે એમાં મારા પદુભા આ હેતલમાના કુંવરમાના ચરણોની અંદર કોટી કોટી વંદન કરું આ બધાય સાધુ સંતો મહંતો મા જગદંબાના ઉપાસકો છે આ બધાયના ચરણોની અંદર મારી કુળદેવી વરવડી આવડના ચરણોની અંદર કોટી કોટી વંદન આ બધાને જાજા કરીને જય માતાજી જય